નમસ્કાર મિત્રો, આજે 15 ઓક્ટોબર અને 15 ઓક્ટોબર એટલે એક મહાન વૈજ્ઞાનિક અને જેનું ભારતની અંદર સુવર્ણાક્ષરે નામ લખાઈ ગયું હોય એવા મહાન વૈજ્ઞાનિક અને જેને રોકેટમેન તરીકે ઓળખીએ છીએ અને ભૂતપૂર્વ ભારતના રાષ્ટ્રપતિ છે અને સાચા અર્થની અંદર ભારતના મહાન વૈજ્ઞાનિક છે. હા, મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામજી, એમનો આજે જન્મદિવસ છે. તો આજે આપણે એમને યાદ કરી અને એમના વ્યક્તિ પરિચય મેળવીશું. તો એમનો જન્મ 15 ઓક્ટોબર 1931માં દક્ષિણ ભારતના તમિલનાડુમાં પવિત્ર યાત્રાધામ રામેશ્વરમાં થયો હતો. બાળપણમાં હિન્દુ કુટુંબના સારા સંસ્કારોથી પ્રભાવિત થઈ અને એમને શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. આ સિવાય નાનપણથી જ ઉડતા પક્ષીઓને જોઈને આકાશમાં ઉડવાની ખેવના ધરાવનાર આ મહાન વ્યક્તિ એપીજે અબ્દુલ કલામ મદ્રાસની અંદર મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થાય છે અને ત્યાં પોતે એરોનોટિક્સનો એકદમ ઊંડો અભ્યાસ કરે છે અને ત્યાંથી પછી તેઓ આગળ વધતા જાય છે. અને એમને જે કાર્યો કર્યા એની વાત કરીએ તો ભારતીય અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે તેમણે રોકેટ વિજ્ઞાનની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે તેમના ભારતના ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકોની અંદર એમની નામના થવા માંડી. આ સિવાય એમણે ભારતને 21મી સદીમાં લઈ જવા માટેના વિજ્ઞાન ક્ષેત્રના અસંખ્ય ટેકનોલોજી અને અભિયાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એવા હતા આપણા એપીજે અબ્દુલ કલામ. અને એપીજે અબ્દુલ કલામને 30 યુનિવર્સિટી તરફથી તો ડૉક્ટરની પદવી પ્રાપ્ત થઈ હતી. માનદ ડૉક્ટર પદવી કહીએ એ રહી, એમાં એ મહાન થઈ જાય છે. આ સિવાય વાત કરીએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમને વિક્રમ સારાભાઈના હાથ નીચે કામ કરેલું છે. ત્યારે વિક્રમ સારાભાઈ ઈસરોના મુખ્ય હેડ હતા, ત્યારે એમની સાથે એ કામ કરતા હતા. અને એમની જે આત્મકથા છે એ પણ વાંચવા જેવી છે. એનું નામ હું લાસ્ટમાં કહીશ તમને. એમના દ્વારા 2 અંગ્રેજી પુસ્તકો પણ લખવામાં આવે છે, જે પણ આપણે એક વખત વાંચવા જોઈએ. અને એમની જે આત્મકથા છે એ તો જરૂર વાંચવી જોઈએ. પણ એના સિવાય એમને 1981ની અંદર એમના જે કાર્યો થયા એ બદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આમ જતાં જતાં આગળ કાર્ય કરતાં કરતાં એમને 1990ની અંદર ભારતનો પદ્મ વિભૂષણ એવોર્ડથી ખિતાબ આપી અને એમને નવાજવામાં આવ્યા. અને એમને એટલું મહાન કાર્ય કર્યું અને એક અલગ જ સ્તરે આવ્યા. એક રત્ન છે ભારતના, અને જે ભારતનો સર્વોચ્ચ ઉચ્ચ કક્ષાનો ખિતાબ છે, જે 1 નંબર કહેવાય છે ને, એવો ભારત રત્ન એવોર્ડ એમને 1997માં આપવામાં આવે છે. અને એમની જે સાચી કામની કદર હતી એ કરવામાં આવી હતી. એ સિવાય વાત કરીએ તો એપીજે અબ્દુલ કલામ છે એ આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કહીએ છીએ આપણે. તો એમનો કાર્યકાળ કયો? તો 25/7/2002 થી 25/7/2007 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે રહી ચૂક્યા છે. વાત કરું તો જ્યારે એપીજે અબ્દુલ કલામજી ભારતના રાષ્ટ્રપતિ હતા એ સમય દરમિયાન અમે પણ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયેલા. સંજોગો વસાત એમની એપોઇન્ટમેન્ટ ના હોવાથી એમને મળ્યા નહોતા. પણ ત્યારે વાત થઈ તો તેમને સૌથી વધારે અતિ પ્રિય હોય તો એ બાળકો છે. અને ત્યારે બીજી શાળાના જે બાળકો હતા એમની સાથે જ એમની ગોષ્ઠી ચાલતી હતી. તેઓ અવારનવાર જ્યાં પ્રોગ્રામ કરતા હતા ત્યાં બાળકોને વધારે આગ્રહ રાખતા. એ બાળકો એમને અતિ પ્રિય હતા. આ સિવાય વાત કરીએ તો એમને મેં તમને વાત કરી 2 પુસ્તકો કે એમનું જે વિઝન હતું એ ભારતને ખૂબ આગળ લઈ જવાનું અને 21મી સદીની અંદર ભારત વિકસિત રાષ્ટ્ર થઈ જાય એવો એમનું સપનું હતું. એમના 2 પુસ્તકોમાંનું એક પુસ્તક છે ઇન્ડિયા ધ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ, અને બીજું હતું ઇગ્નાઇટેડ માઇન્ડ. આ 2 એમના લખેલા અંગ્રેજી પુસ્તકો છે. અને એના સિવાય મેં તમને વાત કરી કે એમની આત્મકથા છે જે અરુણ તિવારી નામના વ્યક્તિના સહકારથી એમને લખી છે અને જેનું નામ એમને
એવું આપ્યું છે કે જે તમને એક પ્રેરણાદાયી બને. વિંગ્સ ઓફ ફાયર, વિંગ્સ ઓફ ફાયર, આ એમની આત્મકથાનું નામ છે. મિત્રો, મેં પણ વાંચી છે, તમે પણ વાંચજો. એક વખત આપણે જરૂર વાંચવી જોઈએ, કારણ કે એમાં એમની જીવનની શરૂઆતથી જીવનના અંત સુધીમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ એમને નથી થઈ મિત્રો. એના માટે કેટલી કડી મહેનત કરવી પડે છે, કેટલા સંઘર્ષો કરવા પડે છે, ત્યારે જઈને આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આવા મહાન વૈજ્ઞાનિકે 27 જુલાઈ અને 2015માં આપણી વચ્ચેથી વિદાય લઈ અને અવકાશની અનંત યાત્રામાં જોડાઈ જાય અને અવસાન પામે છે. આવા હતા એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ, પણ એમનું પૂરું નામ જતા જતા કહી દઉં છું. એમનું પૂરું નામ અબુલ ફકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. મહાન વ્યક્તિ જેને યાદ કરતા આપણને ચહેરા ઉપર સ્મિત આવે અને આપણું દિલ ગદગદ થઈ જાય, એવા મહાન વ્યક્તિને આજે યાદ કરી અને ધન્યતા અનુભવીએ છીએ. આવજો મિત્રો. અસ્તુ. આવતીકાલે આવા જ એક નવા પરિચય સાથે મળીશું. આવજો.